માંગરોળ પીજીવીસીએલ વિભાગ દ્વારા વર્ષોના પડતર નવા કનેક્શન ધારકની મીટિંગ બોલાવાઈ હતી। માંગરોળ પીજીવીસીએલ ડિવિઝન ખેતીવાડી વિસ્તારમાં નારિયેળીના બગીચાને લીધે 11 વાયર સર્વિસને લીધે તકરારમાં પડેલ 200 જેટલા કનેક્શનોના નિવારણ માટે વિભાગ દ્વારા પોઝિટિવ અભિગમ અપનાવતા ખેડૂતો સાથે મીટિંગ યોજી હતી, જેમાં ટૂંક સમયમાં નવા જોડાણથી વંચિત ખેડૂતો નવું જોડાણ મેળવી શકે તે માટે અરજી અને વાંધા કરતા ખેડૂતોને સાંભળવામાં આવશે। માંગરોળ ચોરવાડ વિસ્તારમાં પીજીવીસીએલ વિભાગમાં મોટે ભાગે નારિયેળીના બગીચાઓ આવેલા હોવાથી વીજ તારમાં ઝાડના પાન અડવાને લીધે વારંવાર ફોલ્ટ તેમજ ડ્રીપ થવાને કારણે મુશ્કેલીઓ વધી રહી છે। આ સમસ્યાના નિવારણ માટે માંગરોળ પંથકના તમામ ફીડરોમાં કેબલ વાયર મંજૂર થતા ટૂંક સમયમાં ખેડૂતોને લાભ લેશે તેમ માંગરોળ પીજીવીસીએલ ઇજનેર દુલેરાએ જણાવ્યું હતું। વર્ષોથી માંગરોળના ખેડૂતોના આ કેબલ વાયર માટેની સમસ્યા સેવાઈ રહી છે તે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજાએ વિધાનસભામાં માંગરોળના ખેડૂતોની સમસ્યા વિશે રજૂઆત કરી હતી। નાળિયેરીના બગીચા સાહેબ અમારા, અને એ નાળિયેરીના બગીચામાં જે જૂનો વીજળી વાયર છે અને એને હિસાબે ઘણો ફોલ્ટ થાય, તો આ માટે જે વીજળી વાયરો છે એ વીજળી વાયર વ્યવસ્થિત કરવામાં આવે અને કોટેડ કંડક્ટર એ વીજળી વાયરો જો ભલે એમ નથી કહેતો કે એક જ વખતમાં નાખી દો કે એક જ વર્ષમાં નાખી દો, પણ એમ કે આ નાખવામાં આવે તો અમારે ઘણો ખેડૂતોને અને જે ખેડૂત ખેતીમાં રહેતા અમારા વિસ્તારમાં દરિયા કિનારાના વિસ્તારમાં વધારે માણસો છે ખેતીમાં રહે છે, તો એને જે આ લાભ મળવો જોઈએ એ સારામાં સારો મળે એને માટે પણ આપ થોડુંક વિચારો। પછી મારા વિસ્તારમાં ભંડુરી થતા થોડું વિચારવાનું કેમ કહો છો? પૂરેપૂરું વિચારો એમ કહો ને। પૂરેપૂરું જ કહી દો, પૂરેપૂરું સાહેબ વિચારો। અને આમાં ભંડોરી અને શાંતિપરા પીડી વાવના 2 નવા 66 કેવીના સબસ્ટેશન નાખવા માટે મંત્રીશ્રીને માગણી કરું છું, જેથી કરી અમારા વિસ્તારમાં જે તકલીફો છે કે અમારે વિસ્તાર છે એ સાહેબ નાળિયેરીનો વિસ્તાર છે અને લાંબા અંતરે હોય તો નાળિયેરીનું તાલું પડે એટલે તૂટી જાય, અને તૂટી જાય એને હિસાબે આ લોકોને એક અઠવાડિયું કે 15 દિવસમાં એકાદી વખત આવો ફોલ્ટ આવતો હોય, એમ કે લાંબા અંતર તો આ ટૂંકું અંતર થાય તો એનાથી ઘણો ફાયદો થાય છે। તો આ પીડી વાવ અને આ શાંતિપુરા ભંડુરી, અને આ ભંડુરીમાં તો જગ્યા પણ ફાળવેલી છે, તો એમાં કંઈક વિચારો, પૂરતું વિચારો એવી અપેક્ષા રાખીએ।